ની વાત કરીએ તો આધેડને જીવતો સળગાવવા મામલે કાર્યવાહી કરાઈ છે। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ઝડપી અને કાર્યવાહી કરી છે। 3 આરોપીની ધરપકડ કરી છે। કચ્છના ગાંધીધામમાં રોટરી નગરમાં બની હતી ઘટના અને ઝઘડાનું બંદૂક રાખી આરોપીઓએ ક્રૂર હુમલો કર્યો હતો। ડીઝલ છાંટી બાથરૂમમાં આગ ચાંપી દેવામાં આવી અને સારવાર દરમિયાન ભુજ જીકે હોસ્પિટલમાં પીડિતનું મોત થયું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, આખી ઘટના શું છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગાંધીધામના રોટરી નગરમાં શુક્રવારના બપોરના સમયે વ્યક્તિને છે તે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો। જે વ્યક્તિ હતો તેને ઝઘડાનું બંદૂક રાખી અને ચાર જેટલા લોકો છે તેઓ ભેગા મળી અને ડીઝલ છાંટી અને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો। જે ઝઘડાનું બંદૂક હતું તેના કારણે યુવકને પેલા આધેડ છે તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો। જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે છે તે 2 મહિલા અને 1 પુરુષની ધરપકડ છે તે કરી લીધી છે। તો અન્ય એક મહિલા છે તે હાલ ફરાર છે, તેની પણ શોધખોળ છે તે પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। જી મેહુલ, પણ કેટલી હદે આ લોકો ક્રૂર બની રહ્યા છે કે માણસને જીવતો મારી રહ્યા છે? એટલે કયા પ્રકારનું એમને જુનૂન ચડ્યું હશે અથવા તો એવો કેવો મામલો કે તમે સામેવાળી વ્યક્તિને જીવતો સળગાવી દો? ચોક્કસથી સંધ્યા, જે રીતે ઝઘડાનું બંદૂક હતું કે બારે ઓટલા ઉપર બેસવા જેવી નજીવી બાબત હતી, તેનામાં આ લોકો છે તે ઉશ્કેરાયા હતા। મહિલાઓ અને જે પુરુષ છે તે ઉશ્કેરાયા હતા અને પેલા જે આધેડ છે તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે આધેડ ત્યાંથી નાસ્યો હતો અને ઘરના બાથરૂમમાં જઈને છુપાઈ ગયો હતો અને ત્યાં પાસે બાથરૂમમાં જઈને જે આ 3 મહિલા અને 1 પુરુષ છે તેને ડીઝલ છાંટી અને આગ ચાંપી અને ફરાર થઈ ગયા હતા। જી મેહુલ, આ જે આરોપીઓ દેખાઈ રહ્યા છે તેમની આ વ્યક્તિ મૃતક સાથે કોઈ એવી ઓળખાણ હતી, પરિચિત હતા કે પછી પરિવારના કોઈ સભ્ય હતા, પાડોશી હતા, શું હતા એ? જી ચોક્કસથી પાડોશી હતા અને જે રીતે ઝઘડો તેઓનો બહાર ઓટલા પર બેસવા બાબતનો ઝઘડો થયો હતો અને જેનું તેઓએ બંદૂક રાખ્યું હતું ને આ સમગ્ર છે તે ક્રૂરતાપૂર્વક ઘટનાને અંજામ આપ્યો હતો। જી 3 આરોપી પકડાઈ ચૂક્યા છે। આપ જણાવી રહ્યા છો કે બીજા 1 આરોપી જે છે એ હજુ તેને પોલીસ શોધી રહી છે, તો આ સિવાય પણ બીજા લોકો હોઈ શકે છે કે પછી 4 લોકો છે? જી સંધ્યા, જે રીતે પોલીસે હાલ જાહેર કર્યું છે તે પ્રમાણે 3 મહિલાઓ છે અને 1 જે પુરુષ છે તે હતા આ સમગ્ર જે ક્રૂરતાપૂર્વક ઘટના બની તેનામાં। ત્યારે પોલીસે હાલ તો 2 મહિલાઓ અને 1 પુરુષ છે તેની ધરપકડ કરી છે અને અન્ય 1 મહિલા છે તેની હાલ શોધખોળ શરૂ છે। જી સવાલ એ છે મેહુલ, એવું કહેવાય છે કે પહેલો સગો પાડોશી હોય છે, પરંતુ અહીંયા તો પાડોશી ધર્મને જ લાંછન લગાવતો આ કિસ્સો સામે આવ્યો છે અને એ હદે ક્રૂરતા દાખવવામાં આવી છે કે આધેડ પોતાનો જીવ બચાવવા માટે બાથરૂમમાં જાય છે અને બાથરૂમમાં ડીઝલ છાંટી અને તેમને સળગાવી દેવામાં આવે છે। એટલે કયા પ્રકારની આ ક્રૂરતા અને આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? આવા જે પ્રકારના આડે દિવસે હત્યા અને બોલાચાલી, મારામારીના જે આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે તેને જોઈને? જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો જે રીતે ઓટલા પર બેસવા જેવી નજીવી બાબત હતી અને તેના કારણે આ જે છે તે સમગ્ર ઘટના છે તે બની હતી અને જે ક્રૂરતાપૂર્વક છે તે આધેડને છે તે ડીઝલ છાંટી અને આગ ચાંપી દેવામાં આવી હતી। ત્યારે આસપાસના જે લોકો હતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે આધેડ છે તેના પર પાણી છાંટી અને આગ બુઝાવવાની, પરંતુ તેઓનો જીવ નથી બચી શક્યો। મેહુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।